નમસ્તે. જેમ કે તમને ખબર છે કે આવતા રવિવારે 26 તારીખના સવારથી સ્થાનિક ચૂંટણી મહાનગરપાલિકાની આવી રહી છે. ગાંધીધામની જનતાને હું અપીલ કરું છું, આ વખતે ગાંધીધામની મહાનગરપાલિકામાં એકવાર કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખીને કોંગ્રેસને બહુમતી જંગી મતથી મત દઈને મતદાન કરીને આ વખતે કોંગ્રેસની મહાનગરપાલિકામાં સરકાર લઈ આવો. હું સાથે સાથે એટલું કહીશ કે ગાંધીધામમાં આ વખતે ભાજપ કોંગ્રેસની લડાઈ છે, ત્રીજા પક્ષની કોઈ લડાઈ નથી. એટલે મહેરબાની કરીને આપ આપણો વોટ ક્યાંય વેસ્ટ નહીં કરતા. આ વખતે કોંગ્રેસે બહુ સારા ઉમેદવાર દીધા છે, ગાંધીધામની જનતાને સ્વચ્છ દીધા છે, શિક્ષિત દીધા છે ને મક્કમ રહે એવા ઉમેદવાર દીધા છે. હું ગાંધીધામની જનતાને એકવાર પાછો વિનંતી કરીશ કે પોતે આ વખતે ઘરેથી બહાર નીકળીને મેક્સિમમ મતદાન કરે. અને અમારા ઉમેદવારો સક્ષમ છે, પણ હા ક્યાંક ના ક્યાંક આર્થિક અમને તકલીફ થઈ શકતી હોય, પણ આ વખતે જવાબદારી ગાંધીધામની જનતાની પણ છે કે પોતે બહાર નીકળે અને આ વખતે ખૂબ મતદાન દઈને આ વખતે હાથના પંજાને મજબૂત બનાવે. આ સાથે હું આ અપીલ ફરીથી એકવાર વિનંતી કરીને વિનવું છું. નમસ્તે. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ.